હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્ઝામ ટોપ યુટ્યુબ ચેનલ. ફ્રેન્ડ્સ, આજનો વિડીયો તાજેતરમાં થયેલી મહત્ત્વની નિમણૂક વિશેનો છે. ફ્રેન્ડ્સ, હાલના સમયમાં ઘણી બધી મહત્ત્વની નિમણૂક થયેલી છે. તેના વિશે આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. ફ્રેન્ડ્સ, આ વિડીયો એક્ઝામ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટાર્ટ કરીએ. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ બન્યા છે? તો વિજય કિશોર રહાતકર. વિજય કિશોર રહાતકર જે છે એ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ બન્યા છે? તો વી રામ સુબ્રમણ્યમ જે છે એ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ વડાપ્રધાનના ખાનગી સચિવ કોણ બન્યા છે? તો નિધિ તિવારી જે છે એ વડાપ્રધાનના ખાનગી સચિવ બન્યા છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? તો સંજીવ ખન્ના જે છે એ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. ત્યારબાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલ ACCના નવા પ્રમુખ કોણ બન્યા છે? તો શ્રી મોહસિન નકવી જે છે એ ACC યાની એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા પ્રમુખ બન્યા છે. ત્યારબાદ કોમનવેલ્થ સચિવાલયના વર્તમાન મહાસચિવ અને મુખ્ય કાર્યકારી અધિકારી કોણ બન્યા છે? તો આ બની છે શર્લી આર્યોકોર બોચવે. આ કોમનવેલ્થ સચિવાલયના વર્તમાન મહાસચિવ અને મુખ્ય કાર્યકારી અધિકારી બની છે. ત્યારબાદ ભારતના નવા CAG કોણ બન્યા છે? તો શ્રી કે સંજય મૂર્તિ જે છે એ ભારતના નવા CAG બન્યા છે. ત્યારબાદ ગુજરાત વહીવટી સુધારણા આયોગના અધ્યક્ષ કોણ બન્યા છે? તો તે બન્યા છે શ્રી હસમુખ અઢિયા જે છે એ ગુજરાત વહીવટી સુધારણા આયોગના અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ ભારતના નવા નાણાં સચિવ કોણ બન્યા છે? તો આ બન્યા છે શ્રી અજય શેઠ જે છે એ નાણાં સચિવ બન્યા છે ભારતના નવા. ત્યારબાદ નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્ય કોણ છે? તો શ્રી રાજીવ ગોબા જે છે એ નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્ય બન્યા છે. ત્યારબાદ ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે? તો તે બન્યા છે શ્રી જ્ઞાનેશ કુમાર જે છે એ ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. ત્યારબાદ ગુજરાતના નવા મુખ્ય સચિવ કોણ છે? તો તે શ્રી પંકજ જોશી. ગુજરાતના નવા મુખ્ય સચિવ કોણ બન્યા છે? તો તે શ્રી પંકજ જોશી બન્યા છે. ફ્રેન્ડ્સ, જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.